તટરક્ષક જહાજ સંકલ્પ મોરિશિયસ પહોંચ્યું. દરિયાઈ સુરક્ષા અને પર્યાવરણ રક્ષણ મુદ્દે હાથ મિલાવશે. ભારતના સાગર વિઝન અંતર્ગત ભારતીય તટરક્ષક દળનું જહાજ સંકલ્પ મોરિશિયસના પોર્ટ લુઇસ બંદરે આવી પહોંચ્યું છે. આંતરરાષ્ટ્રીય તૈનાતીનો મુખ્ય ઉદ્દેશ્ય હિન્દ મહાસાગર ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા, સલામતી અને પર્યાવરણના રક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. ભારત અને મોરિશિયસ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા ભાગરૂપે આ જહાજ મૈત્રીપૂર્ણ મુલાકાતે આવ્યું છે, જે પ્રાદેશિક સ્થિરતા માટે ભારતની કટિબદ્ધતા દર્શાવે છે. પોર્ટ લુઇસ ખાતે રોકાણ દરમિયાન ICGS સંકલ્પના અધિકારીઓ અને ક્રૂ મેમ્બર્સ મોરિશિયસની વિવિધ દરિયાઈ એજન્સીઓ સાથે વ્યાપક ચર્ચા વિચારણા કરશે. આ મુલાકાત દરમિયાન બંને દેશોના દળો વચ્ચે સંયુક્ત તાલીમ, શ્રેષ્ઠ પ્રથાઓનું આદાન-પ્રદાન અને દરિયાઈ પ્રદૂષણ નિયંત્રણ જેવા મહત્વના વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ સહયોગી અભિગમ દ્વારા દરિયાઈ માર્ગે થતા ગુનાઓ રોકવા અને કટોકટીના સમયે પરસ્પર સહાયતાની ક્ષમતા વિકસાવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. મોરિશિયસમાં પોતાનું નિર્ધારિત કાર્ય પૂર્ણ કર્યા બાદ આ જહાજ સેશેલ્સ તરફ પ્રયાસ કરશે, જ્યાં તે સમાન પ્રકારના સુરક્ષા અભ્યાસ અને રાજદ્વારી ગતિવિધિઓમાં સહભાગી થશે. ભારત સરકારની આ પહેલ પડોશી દેશો સાથેના મુક્ત તેમજ વ્યૂહાત્મક સંબંધો ગાઢ બનાવવા તેમજ સુરક્ષિત સમુદ્રી વાતાવરણ પૂરું પાડવાની દિશામાં એક મહત્વનું કદમ માનવામાં આવે છે. આ મિશન દ્વારા ભારતીય તટરક્ષક દળ આંતરરાષ્ટ્રીય જળસીમામાં પોતાની પ્રભાવી હાજરી અને ક્ષમતાનું પ્રદર્શન કરી રહ્યું છે.